આવતીકાલે શનિવારે માળિયા હાટીનામાં ₹4.5 કરોડના ખર્ચે નવી બનેલી આધુનિક મામલતદાર કચેરીનું લોકાર્પણ કરવામાં આવશે। માળિયા હાટીનામાં નવી બનેલી આધુનિક મામલતદાર કચેરીનું આવતીકાલે તારીખ 21/3/2026ના શનિવારના રોજ બપોરના 3 વાગે લોકાર્પણ કાર્યક્રમ રાખેલ છે। માળિયા હાટીનામાં ગળોદર રોડ ઉપર ગામની બારોબાર 2 કિલોમીટર દૂર કોર્ટની સામે ₹4.5 કરોડના ખર્ચે નવી આધુનિક બનેલી મામલતદાર કચેરીનું લોકાર્પણ બપોરના 3 વાગે રાજ્યના પ્રભારી મંત્રી ડૉક્ટર શ્રી પ્રદ્યુમન વાઝાના વરદ હસ્તે લોકાર્પણ રાખેલ છે। આ પ્રસંગે રાજ્યના સહપ્રભારી મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા, સંસદ સભ્ય રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, જિલ્લા કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયા, પ્રાંત અધિકારી શ્રી ચિરાગ હિરવાણિયા સાહેબ તેમજ મામલતદાર શ્રી કે વાળા સહિતના પદાધિકારીઓ હાજર રહેશે। નાયબ મામલતદાર પુનિતભાઈ ચુડાસમા, સર્કલ ઓફિસર શ્રી CN ખખ્ખર, નાયબ મામલતદાર રોહિતભાઈ ચુડાસમા સહિતના કર્મચારીઓ ઓફિસના ધજા પતાકા અને આસોપાલવના તોરણ અને ઇલેક્ટ્રિક સિરીજોથી શણગારવા માટે ભારે જહેમત ઉઠાવે છે। પણ હવે જોવાની વાત એ પણ છે કે ગામની અંદર મામલતદાર કચેરી હતી, હવે બારોબાર મામલતદાર કચેરી ગામથી 2 થી 3 કિલોમીટર દૂર થઈ છે, તો માળિયા ગળોદર વચ્ચે મામલતદાર કચેરી એ તમામ ST બસનો બસ સ્ટોપ આપવો જોઈએ તેવી પ્રજાની પણ ઉગ્ર માગણી છે। જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમણે સબસ્ક્રાઈબર કરી લેવી। टेबल फिक्स चाहिए। हम लोग टेबल थोड़ा है।